જય મામા, જય શ્રી કૃષ્ણ। આજે અમે આવ્યા છીએ વાડીએ મહેમાનને લઈને બતાવવા કે વાડીમાં શું શું કઈ રીતે થાય ને કેવા કેવા છોડ હોય। ને રૂહીબેન અહીંયા બધું જોવે છે, છોડ બતાવે છે ને જોવે છે। ક્યાં જવું છે? કાચા હશે હજી। ઠીક, હા। દેખાય છે, હા દેખાય મોટી મોટી, પણ હજી એમાં દાણા નો બહુ ભરાણા હોય। ચોરમી આ છે મરચી, મરચા જોતું બતાવ તો મરચા રૂહી મરચા પાકે એટલે લાલ થઈ જાય। અને નીચે પડી ગયા રે એ લઈ લેવાના નહીં, બગડી જાય લઈ લેવાના પછી આમ ઓલ કરી તઈ એ નહીં આ બધા નીચે પડી જવા માંડે એટલે ખરી ગઈ। હા ઈ તો જઈલા ને એટલે ફુવારે જ ખાવ કા ફુવારા છે ને હા ઈ ટપક ટીપુ ટીપુ પડે એમાં ઓલ હોય ને એટલે એમાં જે થડું અહીંયા ટીપુ પર એના માથે ફુવારા પદ્ધતિ પેલું ઉપર હોય ને એટલે મશીન કરે છે ને અહીં તો અમારે હોય મઠડીમાં અમે જ્યારે વાવી ને એમાં વરસાદ નો થયો ને ત્યારે એ રાખી પછી વધારે અહીંયા બધા ટપક પોટ ને 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 એટલે ટપક નો વધુ ના તોય રેગ્યુલર પાણી જોવો ને આ બધું અરે ત્યાં લેતી જા શું હતું જીવડા એ તો ખરી દે મામા કરતા આલે કાઈ નો મામી બીક લાગે કાઈ નો હોય એમાં ચાલુ છે મામા કર ને ફૂલ ક્યાં હોય છે બીજું ફૂલ લઈ તે આમ કરી બીજું પડી લે ખખરી નઈ ખા આયા દીલી લાવી આયા કે કોયું કે ફૂલ થોડું કેમ કહી ના ના રાખી દીધી કઈ ભાઈ એમાં ફૂલમાં હોય એમ ખખરી એમાં હોય એવું કેમ થઈ ગયું એટલે ફણકા થાય ને ફરી જેટલા તોડી લઈને એટલે ઉપર નવા નવા પાછા ફૂટે પૂરા પૂરા થઈ જાય ફોટા કેવા મસ્ત છે અડદ છે જો મગ હોય ને મગ મગની શીંગ એવું જ ફળ મગ જેવી એમ અડદ એમાંથી અડદની દાળ ને અડદ હા અડદ હોય ને એની પછી દાળ બનાવે એના ફોતરા કાઢીને એકદમ સફેદ બનાવી દે ઉપર કાળું હોય ને ફોતરું પછી એનો લોટ દળે અને પછી એમાંથી અડદિયા બનાવે શું છે જો છે ને આ તો ડુંગળી જેવું જ લાગે ડુંગળી જેવું પણ પછી એમાં પેસી બેસે અલગ અલગ કડી થાય હવે એને દાટવું નથી લઈ લાલ હાથમાં લઈ લે હવે પાછું વાવે છે પાછું વાવી તું લીલા લસણ એમ નું નીકળે ડુંગળીની જેમ જ હોય નહીં ડુંગળીનું પાન છે એ આમ ગોળ ગોળ હોય અને આનું પાન જો આમ સીધું લાંબુ હોય તૂટી જશે પણ ગાજર નહીં નીકળે પોયડું ને હાલો હવે ખાડો ખોદી અને કાઢો ખોદો ના ના કાઢો જાવ બે
તો એ તૂટી જાય એના પાણી કેટલું પોસી આ મૈસેજી આખું કાઢો તો કોઈ નો નીકળે છે કેવડું હોય આમ તો જોતું હા મોટું બધા જોજી ને જાડું છે ઈ પ્રમાણે કઈ મોટું બધું છે હવે ખોદવાનું નો લે ખોદવાનું હોય તો તારું કોઈ શું હોય તો હાલે તાર પગડ્યો ને ગોઠણ એવડું હતું કાચો આ કઈ ખેતી કરવી હેલી નથી ભાઈ એમને તમે ખેંચો નીકળી જાય તો ક્યાં વાત છે બીજા લઈ લેશું હાલો ઉભા થાવ બે તારા હાથે તોડ લે જેવી દૂધી જોઈએ એવી ત્યાં ત્યાં પાછળ હશે હર્ષાબેન રેન ત્યાં બહુ મસ્ત ફૂલ છે આ હા હા કુણી કુણી દૂધી તો જો કેટલી મસ્ત એ તુરિયા છે હા હા તો બે લે તોડ ગોળ ફેરવ મોટા ઘર હતી ને એ લેતા આમ નથી આમ રોજ જોઈશ તો વેંદો હર ઘર ના ના બસ આગળથી છે ને લેવાઈ ગયું ના ના હાલો આ છે વાલનો છોડ ચણા 15-20 થી થઈ ગયા ઢોંગ કરો માં બે લેવા માંડો જો અહીંયા દેશી મરચા છે સામે કોઈ હોય કે એમને મત તારે જેવા લઈ જાવ એ ઉતાર લે તું તોડે નહીં એવું રવા દે મકાઈ ડોડા શેકીને ખાવાના છે એટલે અહીંયા ઘર ધણી બધા બેસી ગયા છે અમારા માટે કામ મૂકીને નીંદે છે હવે અહીંયા નથી નીંદવાનું આમ અડદ નીંદવાના છે જા હાલ જો અહીંયા સરસ ફૂલ છે અહીંયા પાત્રાના પાન કુવામાં પાણી જાય છે કેટલો સરસ અવાજ આવે છે આ મોટર ચાલુ હશે ને છે હા અંદર દાર માંથી પાણી આવે ને એટલે જમીન માંથી જે પાણી આવે ને અંદર થી બફારા વાળું ગરમ હોય હા દાર નું પાણી છે
હા હા રીંગણા રમી રીંગણી અહીંયા પાલક કર્યું છે બીટ બધું છે આગળ લેબુડી આયા જો બહુ મસ્તી આ વચ્ચે ભરાઈ જાય રે બગડેલો આ બધો જો મારું બતાવો તમારે લીંબુ કેટલાક ઉતારે 1 2 3 ને 4 આઈ રહ્યો વિવેન માં 4 જ છે ઉભા રે તું કાઢતો ફટા પાડી દઈ કાઢ ડાલ દો હાલો તમે ક્યાં કોઈ તો કાઢો કે ઉભા રે આઈ રહ્યો લેબુ રસન ફોન પાછી હા કાટો લાગ્યો કાટો તો લાગે જ ને એમને ઈ થોડી માસી થાય હે કાટા લાગ્યા વગર મળતું હશે કઈ આખી ફીડી થઈ ગઈ તો કેટલા બધા લીંબુ ઉતાર્યા છે હા તો મે હાચે જ રાખ્યો એ આખું કાપીને પી જા શરબત બનાવી આલમાં મીઠું નાખીને શું નાખવાનું શરબતમાં મીઠું ચમનું આ કાપી દેવાનું લાય બતાવ પેલા નહીં આ કાપી શરબત બનાવતા શીખવાડે જો રમીવાસે જો પેલા પાણી લેવાનું પછી મય મીઠું નાખીને મોય મીઠું નાખવાનું પછી લેબુ કાપીને લેબુ નાચોવાનું પછી આ લાઈન પી જવાનું અને ખોડ નો ગેટ નો ફાને ના ખોડ નાખ્યું હોય તો નાખવાની નહીતર ઓલો ઢોરને ખવડાવવાનું ખોડ હોય ને ઈ નાખવાનું થોડો અને હલાઈ દેવાનું પી જવાનું હવે રેસીપી છે ને તમે આ બાજુ કહેજો નહીં હમુદા અમારે અહીંયા વાંદરા આવે જ નહીં Full, so beautiful, so elegant, just looking like, oh wow. Yeah, most of it. Mommy. એનું હિલાવત આઈ તાર બેહો અંદર જ છે જા આ મકાઈ ડોડો છે અમેરિકન પછી બે ખાલી સફેદ જ દેશી પણ સફેદ પેલા પીળા આવે ના સફેદ આવે અને અમેરિકન તો અલગ જ હજી એ થયા નથી થાય એટલે પાછા ખાવા આવજો એ લીંબુનું શરબત કેવી રીતે બનાવવાનું રમી માસીને કે આવો એકવાર કયો કેવી રીતે શરબત બનાવવાનું પેલા પી લેવા દે પોણી ઓલો દિયા છરી કે દાતાડા કે હાલ છે તામ જોઈ છે હાલો આ ડોડા શેકાઈ છે ખરે જો થોડીક વાર કેવો તાપ લાગે જોજો હાલ અરે હલો આઈ લે લે ના ના હું ખાવડાવે ગાય હા પછી હાલ એક જ લેવું પડે જે નો લેવું પડે આઈજો હા બીજા ફેરે હાલે બધા ફેરવતી જ જા ધીમે ધીમે લે ને હા આયા તમે બેન બેહી ગયા આ છે મીઠું લીમડો આ મરચા આખું લીંબુ તો બાપા લીંબુ છે લીંબુ છે
મકાઈ ડોડા ઉપર લીંબુ ચોપડી ને પછી ખટ્ટા મીઠા લાગે દુકાનના જેવા. અહીંયા કપાસ ઉભો છે.